તો ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક એકતા બતાવો. કાશીથી લઈ કન્યાકુમારી સુધી સમગ્ર ભારતના ખેડૂતો એક જ નેજા નીચે, અને આવતી 19 માર્ચે જવાનું છે દિલ્હી. અને તમામ ખેડૂત સંગઠન એક છે, કાંઈ અલગ નથી એમાં. અને ક્યાંક ને ક્યાંક પાર્ટીના મુંગટ ઉતારી અને તમામ આગેવાનો છે એને વિનંતી કે આ કાર્યક્રમને સપોર્ટ આપજો. કારણ કે ભવિષ્યમાં ખેડૂત જો ખેતી વેચી નાખશે ને તો એના જવાબદાર તમે હશો. જેનાથી થાય એમ છે એ લોકોને કરવું નથી. અને તમામ ખેતી પાકોના ભાવ 10 વર્ષના તળિયે બેસાડી દીધા. ઘઉંમાં મોટું ષડયંત્ર. ખેડૂત મિત્રો, મીડિયા કોઈ દી આ બતાવતું નથી. છેલ્લા 3 વર્ષથી નિકાસબંધી શું કામ કરવામાં આવી? અને ત્યારબાદ જે બીજો નિયમ બનાવ્યો સ્ટોક લિમિટનો, સ્ટોક લિમિટ કરવામાં આવી પહેલા જોજો 48 લાખ કરોડની સ્ટોક લિમિટ આપવામાં આવી અને પછી પાછી બંધ કરી દેવામાં આવી. તો કંપની પાસે જે હતો એ ઘઉં પડ્યો રહ્યો, એની વેચો નહીં. અત્યારે હાલમાં એની પાસે સ્ટોક પડ્યો છે. અટાણે ખાલી નહીં એવી મામૂલી 25 લાખ ટન ઘઉંની નિકાસની વાત કરી. તો આટલા નિકાસથી આપણો ઘઉં ખૂટે ભાઈ? ન ખૂટે. સમગ્ર જે પાક છે તે તૈયાર થાય અને ખેડૂત વાવે ને ત્યારથી આ લોકો ષડયંત્ર આકે એ રીતે કે કઈ રીતે ખેડૂત પાસેથી સસ્તામાં આપણે એનો પાક પડાવી લઈ અને ત્યારબાદ આપણે ગોડાઉનમાં ભરી અને કમાઈ. તો આજના સમયમાં તમામ જે ભંગાર છે ને એનો ભાવ એ ઘઉંથી વધારે છે. અને મારા ખેડૂતની હાલત એવી છે ને વેચવો પડે, નકર તમારા ભાષામાં જો તમને તો જવાબ આપે ને તો તમે ભૂખે મરી જાઓ દીકરાઓ. આવતો સમય તમારી માટે અઘરો છે. આ ચેતવણી મેં ઘણી વાર આપીને હજી કહું છું કે તમારું ભવિષ્ય બરબાદ છે. તમે ખેડૂતો માથે કાયમ અન્યાય કરો છો. પણ તમે જે 3 ટાઈમની જે તમારી થાળી ખાવ છો ને એમાં ખેડૂતની તમને હાય લાગે છે ને ઈ તમે ખાવ એટલે તમે બીમાર પડો છો. ક્યાં અમારા ગામડામાં બીમારી? તમારા સિટીમાં જ છે. વીઘે ખાંડી તમે હોસ્પિટલો બનાવી. બીમારે ઈ પાડે અને દવા ઈ આપે. આવા ષડયંત્રો જરૂર વગરના મોટા ઓપરેશન કરવા હોસ્પિટલો તૈયાર. પૈસા તો આવે છે હે ભાઈ. આ આઈસેથી નહીં, આ આઈસેથી કાન પકડાવો તમે તમારે. જ્યાં સુધી ખેડૂત એકતા નહીં થાય ત્યાં સુધી તો ચાલવાનું જ છે. તો ખાસ ખેડૂત મિત્રો 19 માર્ચે એવો સપોર્ટ આપો કે દુનિયા આખી જોતી રહી જાય કે ભારતના ખેડૂતની શું તાકાત છે. ખેડૂત મિત્રો, તમામ જે ભાવ છે ને એમાં મોટા ષડયંત્ર અને તમામ જે મીડિયા છે એ વાતને કંઈ બતાવતું જ નથી. ખેડૂત મજબૂર વેચવા. જીરાના આ વર્ષે 15,000 મારા ખેડૂને વાડીએથી મળે એવી પોઝિશન. પણ જે ફિશ નાની કંપની કે જેને કરપ્શન કરી અને કહેવામાં આવ્યું કે ખોટા અંદાજો જાહેર કરો જેથી ભાવ કાપવા થાય, સીધા 1000 થી 2000 મને કાઢી નાખ્યા. કોઈ કહેવા વાળું નહીં. ખેડૂત મજબૂર વેચવા. ચણામાં પણ મોટા ષડયંત્ર. ચણાનું ઉત્પાદન જનરલ જે નુકસાની એવી એ પ્રમાણે 2000 પાર મારા ખેડૂને ભાવ મળવો જ જોઈએ. અને ઘઉંમાં તો શું થવાનું છે? ટેકાના ભાવે ખરીદી હજી ચાલુ નથી કરતા. શું કામ? વેપારી લઈ લે પછી કરશું કે તો વેપારી કરપ્શન કરી શકે. તો ખેડૂત મિત્રો જાગો, એકતા બતાવો, બધા મુંગટ ઉતારી નાખો, નાચ જાત ભૂલી જાઓ, ખાલી ખેડૂને જ યાદ રાખો. હું ફલાણો, હું ઢીકડો, આમ કરી અને આ લોકો ખેડૂત એકતા ને ખેડૂત સંગઠન ક્યાંય થવા જ નથી દેતા. અને તાણે જરૂર પડે ત્યારે ખાલી એક સામાન્ય ભજીયા ને ગાંઠિયા ખાય અને તમે મતના ઢગલા કરી આવો ને એનું પરિણામ છે આ. ક્યાંક ને ક્યાંક ચેન્જીસ જરૂરી છે દુનિયામાં. યાદ રાખજો, એકનું એક શાસન છે, પતન છે, પતન. ભવિષ્યમાં ખેતી, ગામડું અને ખેડૂત નકશામાંથી નાબૂદ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તમને ટાણે પાયાના ખાતરો ન મળે, તમને ડીઝલ ન મળે, તમને મજૂર ન મળે,
તમને કોઈ ભાડે હકવવા હોય તો હાથી ન મળે. આ લોકો તમને વ્યવસ્થા કાંઈ આપતા જ નથી. અને એક તરફ અમેરિકાથી હયા ઓમ તમામ જે વસ્તુ લેવાના છે, ખરીદી કરવાના છે, પાય માલીની સ્થિતિ ભારતના ખેડૂતની લઈ આવવા માંગે છે. પણ મારું ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે. અને મારો ખેડૂત છે ને એની મેન આજીવિકા ખાલી ખેતી જ છે, બીજું કાંઈ નથી. અને આ લોકો એવા ષડયંત્રો કરે છે કઈ રીતે જમીન પડાવી લેવી. મિત્રો, સોનું ચાંદી વયા ગયા અને હવે છેલ્લી તક કઈ છે? જમીન પડાવી લેવાના પ્લાન છે. એમાં આ લોકો વાતાવરણ બદલાવવાની પણ તાકાત ધરાવે, એ તમે યાદ રાખજો. એટલી બધી એની શક્તિ વધી ગઈ, ધારે તો એ માવઠા કરાવીને તમારા પાકને ફેલ પણ કરાવી શકે. અને ઘણી વખત થઈ ગયું છે, હજી થવાનું છે. કોઈ પણ હિસાબે ખેડૂત એકતા ને ખેડૂત સંગઠન નહીં થાય તો ભવિષ્ય ધૂંધળું છે. યાદ રાખજો. જય હિન્દ, જય કિસાન.